ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે નડિયાદની જનતા ખાસ કરીને મહિલાઓનો પિત્તો ગયો છે। કરોડની ગ્રાન્ટ છતાં વિકાસ ક્યાં તેવા સીધા સવાલો સત્તાધીશોને પૂછવામાં આવી રહ્યા છે। બસ સ્ટેન્ડ પાસેનો મુખ્ય રસ્તો છેલ્લા 3 વર્ષથી મોતનો કૂવો બન્યો છે, જ્યાં સ્કૂલના બાળકો વૃદ્ધો જીવના જોખમે પસાર થાય છે। 100 કરોડથી વધુના ખર્ચ છતાં શુદ્ધ પાણીના માટે નગરજનો વલખા મારી રહ્યા છે। રખડતા ઢોરનો ત્રાસ અને ખુલ્લી કાંસની ગંદકીને તંત્રની પોલ ખોલી નાખી છે। સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે તંત્ર વહાલા દવલાની નીતિ છોડી સામાન્ય જનતાના કામ કરે છે। જઈએ છે તો જાણવા મળે છે કે અમારે ત્યાં સ્ટ્રીટ લાઇટ નથી, રસ્તો નથી, રોડનું કરો, પાણી ભરાય છે। આવા અનેક પ્રશ્નો લોકોના છે જ રજૂઆતો। જો વિકાસ થયો હોય તો આ પ્રશ્નો કેમ? કાંસનો પ્રશ્ન છે સૌથી મોટામાં મોટું, અને ત્યાં તો ચૂંટણી બહિષ્કાર સુધીની પણ વાત થઈ ગયેલી। એ તો લોકો નાગરિકજનો સમજીને, બંધારણીય ફરજ સમજીને એ લોકો મતદાન કરવા અત્યારે તૈયાર છે।